ઘરમાં ધન ક્યારે આવે છે? આ 8 વાતોનું ધ્યાન રાખશો તો હંમેશા તમે ધનવાન બની રહેશો. મિત્રો, મનુષ્ય ધનવાન કેવી રીતે બને છે? આજના વિડીયોમાં તમને આ એક કહાનીના માધ્યમથી ધનવાન બનવાના થોડા રસ્તાઓ વિશે જાણવા મળશે. તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, જેથી તમને બધી જ વાતો ખૂબ સારી રીતે સમજમાં આવી જાય. મિત્રો, કહાની શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને બોધ આપનારી છે, તો આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપ સૌ પર નિરંતર બની રહે. મિત્રો, આ કહાની એક બુદ્ધિમાન સ્ત્રીની કહાની છે. કોઈ એક નગરમાં ખૂબ જ ગરીબ પતિ પત્ની રહેતા હતા. તે દરરોજ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. એક દિવસ તેમના દ્વાર પર 3 સાધુઓ પધાર્યા. તે સ્ત્રીનો પતિ કોઈ કામથી તેના ઘરની બહાર ગયો હતો. મહાત્માજીએ તે સ્ત્રીના ઘરે જઈને કહ્યું કે ઘરમાં કોઈ છે. તે ઘરમાંથી તે સ્ત્રી બહાર નીકળે છે અને તેણે જોયું કે તેના ઘરના દ્વાર પર 3 સાધુઓ ઊભા હોય છે. તે સ્ત્રીએ તેમને પૂછ્યું કે હું તમને નથી જાણતી કે તમે કોણ છો. ત્યારે તેમાંથી એક સાધુએ કહ્યું કે અમે 3 સાધુઓ તમારા ઘરે ભોજન કરવા માગીએ છીએ. શું તમે અમને ભોજન કરાવશો? ત્યારે તે ગરીબ સ્ત્રીએ કહ્યું કે મહાત્માજી, જરૂરથી કરાવીશું. તમે મારા ઘરની અંદર પધારો, હું તમને ભોજન કરાવીશ. ત્યારે મહાત્માજીએ પૂછ્યું, હે દેવી, શું આ સમયે તમારા પતિદેવ ઘરમાં હાજર છે? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે ના મહાત્માજી, તે થોડીવાર પહેલાં જ કામ શોધવા માટે ઘરેથી નીકળી ગયા છે. ત્યારે 3 મહાત્માઓ કહે છે કે એ પુત્રી, ત્યારે તો અમે તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકીએ, પરંતુ પરેશાન ના થઈશ. અમે 3 ત્યાં સુધી તારા ઘરની બહાર રાહ જોઈશું જ્યારે તારો પતિ આવી જાય, ત્યારે તું અમને બોલાવી લેજે. મિત્રો, આ જ રીતે 3 સાધુઓ તે સ્ત્રીના ઘરની બહાર રાહ જોઈને બેસી રહ્યા. સંજોગોને લઈને તે સ્ત્રીના પતિને એ દિવસે કોઈ કામ મળ્યું નહીં, એટલા માટે તે ઘરે જલ્દીથી પાછો આવી ગયો. તે સ્ત્રીએ તે 3 સાધુઓના વિશે તેના પતિને જણાવ્યું કે ઘણા સમયથી આપણા ઘરના દરવાજે 3 સાધુઓ રાહ જોઈને બેઠા છે. તે 3 ભોજન કરવા માગે છે, પરંતુ તમે ઘરમાં ન હતા એટલે તે ઘરની અંદર આવ્યા નહીં. તો તમારી આજ્ઞા હોય તો હું 3 સાધુઓને ઘરમાં બોલાવીને ભોજન કરાવી દઉં. ત્યારે પતિએ કહ્યું, એમાં પૂછવાની શું જરૂર છે? જા, તેઓને બોલાવીને લઈ આવ અને ભોજન કરાવી દે. પછી તેના પતિની આજ્ઞા લઈને તે સ્ત્રી તે 3 સાધુઓને ઘરમાં બોલાવવા માટે આવી અને બોલી કે હે મહાત્મા, હવે તો મારા પતિ આવી ગયા છે. કૃપા કરીને તમે ઘરની અંદર પ્રવેશ કરો. આ સ્ત્રીની વાત સાંભળીને મહાત્માજી બોલ્યા, તે હે પુત્રી, અમે 3 સાધુઓ કોઈના પણ ઘરમાં એક સાથે પ્રવેશ નથી કરતા, કેમ કે અમારા 3માં એક સાધુનું નામ ધન છે, બીજાનું નામ સિદ્ધિ છે અને ત્રીજાનું નામ પ્રેમ છે. હવે તું જઈને તારા પતિને પૂછી લે કે આ 3માંથી તે કોને પહેલાં ઘરની અંદર બોલાવવા માંગશે. મિત્રો, તે સાધુઓની આ વાત સાંભળીને તે સ્ત્રી પોતાના પતિ પાસે પહોંચી અને પૂછવા લાગી કે તે 3 સાધુઓમાંથી એકનું નામ ધન છે,
બીજાનું નામ સિદ્ધિ છે અને ત્રીજાનું નામ પ્રેમ છે. તે ત્રણેય એકસાથે ઘરમાં નહીં આવી શકે. તેમણે પૂછ્યું કે સૌથી પહેલાં તમે કોને બોલાવવા માગશો? પત્નીની આ વાત સાંભળીને તે ઘણો જ પ્રસન્ન થયો અને કહ્યું કે એક કામ કરો, આપણે ખૂબ જ ગરીબ છીએ, આપણે ધનની ખૂબ જ જરૂરિયાત છે, તો સૌથી પહેલાં ધનને બોલાવી લાવો. ધન આવવાથી આપણી ગરીબી દૂર થશે, આપણે ધનવાન બની જઈશું. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે ધનને પામવા નથી માગતો. કહેવાય છે કે દાંતના અલગ થયા પછી સાપ કશું પણ કરી શકતો નથી. જેવી રીતે મધ વિનાનો હાથી, તેવી જ રીતે ધન વગરનો પુરુષ માત્ર કહેવાનો જ પુરુષ છે. બધા ધનથી જ બળવાન બને છે. જે ધનવાન હોય છે તે જ પંડિત ગણાય છે, તે જ મોટો વ્યક્તિ ગણાય છે. ધનથી જ મનુષ્યમાં ઉત્સાહ આવે છે. લોકોને હરાવવું પણ ખૂબ જ આસાન થઈ જાય છે. આ ધનનો જ પ્રતાપ છે. જેવી રીતે ગરમીથી નાના નાના જળાશયો અને નદી સુકાઈ જાય છે, એવી જ રીતે ધન વગર ઓછી બુદ્ધિવાળા બધા જ મનુષ્યની દરેક ક્રિયાઓ નષ્ટ થઈ જાય છે. ગરીબ વ્યક્તિ જો ગુણવાન હોય તો પણ લોકો તેની સામે દ્રષ્ટિ પણ નથી કરતા. જેવી રીતે સૂર્ય સમગ્ર સૃષ્ટિને પ્રકાશ આપે છે, તેવી જ રીતે લક્ષ્મી મનુષ્યના દરેક ગુણોને પ્રકાશિત કરે છે. કોઈ ગરીબ વ્યક્તિ જો ઉપકાર કરવા માટે આવ્યો હોય તો પણ લોકો તેને છોડીને ચાલ્યા જાય છે. કહેવાય છે કે દક્ષિણા વગરનો યજ્ઞ અધૂરો હોય છે. સંતાન વગર વંશ નાશ પામે છે, તેવી જ રીતે ધન વગરના મનુષ્યને મરેલો જાણવો જોઈએ. ગરીબ શરીર ધારણ કરેલા લોકો માટે સૌથી મોટું અપમાનિત કરવું એ દુઃખ છે. ધન વગરના થવા પર સગા વહાલાઓ પણ તે વ્યક્તિને મૃતક સમાન માને છે. ભાઈ બંધુઓ પણ તેની સાથે બેસવામાં પોતાનું અપમાન જ સમજે છે. તેના સાથેના સંબંધને છુપાવે છે. મિત્રો તેના શત્રુ બની જાય છે. હવે જ્યારે પતિએ ધનને બોલાવવા માટે કહ્યું ત્યારે પત્નીએ કહ્યું, આપણે સિદ્ધિને બોલાવી લઈએ તો કેમ રહેશે? તેના આવવાથી આપણે કંઈ પણ કામ કરશું તે બધા જ કામ સફળ થશે. પછી તો ધન પોતાની જાતે જ આવવા લાગશે. ફક્ત ધન જ હોય અને આપણી જોડે કોઈ આવડત ન હોય તો આ ધન કેટલા દિવસ સુધી ચાલશે? કહેવાય છે કે બેઠા બેઠા ખાવાથી ત્રિલોકની સંપત્તિ પણ થોડાક જ દિવસોની અંદર ખતમ થઈ જાય છે. જો આપણી પાસે સિદ્ધિ હશે તો આપણું દરેક કાર્ય સફળ થશે. પત્નીની વાત સાંભળી તે પતિ બોલ્યો, વાત તો તારી પણ સાચી છે, પરંતુ સિદ્ધિ માટે તો મહેનત કરવી પડશે ને વગર મહેનતે ક્યારેય પણ સફળતા પ્રાપ્ત થતી નથી. એટલા માટે પહેલાં તો ધનને જ બોલાવી લાવો. મિત્રો હવે તો પતિ ધન્ય બોલાવવા માગતો હતો અને તેની પત્ની સિદ્ધિને બોલાવવા માગતી હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઘણા સમય સુધી દલીલો ચાલ્યા કરી અને હારીને તેઓએ એક નિર્ણય પર પહોંચ્યા કે આપણે ત્રણેય સાધુઓને જ પૂછી લઈએ કે ધન અને સિદ્ધિમાંથી કોણ પહેલું આવવા માગશે. હવે તે પતિ પત્ની બંને બહાર જાય છે અને તે સાધુઓને કહે છે કે અમે તો કોઈ પણ નિર્ણય પણ પહોંચી શક્યા નથી. તમારા ત્રણમાંથી જે ધન અને સિદ્ધિ છે તે બંનેમાંથી જેને પહેલાં આવવું હોય તે આવી શકે છે. મિત્રો તે પતિ પત્નીની વાત સાંભળીને તે ત્રણેય સાધુઓએ એકબીજાના મોં તરફ જોયું અને
કશું પણ કર્યા વગર ત્યાંથી તેઓ પાછા જવા લાગ્યા. તે ત્રણેય સાધુઓ પાછા જતા જોઈને તે સ્ત્રીએ પૂછ્યું, અરે મહાત્માજી, તમે આ રીતે કેમ પાછા જઈ રહ્યા છો? જરા ઊભા રહો. ત્યારે ત્રણેય સાધુએ જવાબ આપ્યો કે પુત્રી, અમે ત્રણેય સાધુઓ આ રીતે દરેકના ઘરે જઈએ છીએ અને દરેક ઘરમાં પ્રવેશ કરવા માટેનો પ્રયાસ કરીએ છીએ. જે વ્યક્તિ લાલચને વશ થઈને ધન અને સિદ્ધિને પોતાના ઘરમાં બોલાવે છે અને પ્રેમને છોડી દે છે, ત્યારે અમે ત્રણેય તેના દ્વારેથી પાછા આવી જઈએ છીએ. અને જે પોતાના ઘરમાં પ્રેમનો વાસ ઈચ્છે છે, તેના ઘરમાં અમે ત્રણેય વારાફરતી પ્રવેશ કરીએ છીએ. તમારા બંનેની વચ્ચે પણ પ્રેમનો અભાવ જોવા મળ્યો. તારો પતિ ધન ઈચ્છે છે અને તું સિદ્ધિ. જ્યારે તમારા બંનેમાં જ સદભાવ અને સમજણ નથી, એકબીજાની વચ્ચે પ્રેમ નથી, તો તમારા ઘરમાં ધન પણ નહીં આવે અને તમને તમારા કોઈ પણ કાર્યમાં સફળતા પણ નહીં મળે. એટલા માટે અમે અહીંથી નિરાશ થઈને જઈ રહ્યા છીએ. કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં ધન અને સફળતાની કોઈ કમી હોતી નથી. તમે સોનાનો પહાડ પણ આપી દો તો પણ તેને કોઈ ખુશ કરી શકતું નથી. અને જેનામાં પ્રેમ છે, ભલે તેની પાસે ધન ના હોય તો પણ તે ખુશ રહે છે. જ્યાં પ્રેમ નથી, તે વ્યક્તિ ધન લઈને શું કરશે? પ્રેમ વગર ધનની કોઈ કિંમત નથી. અમે જોયું છે કે મોટા મોટા ધનવાન વ્યક્તિ, મોટા મોટા અધિકારીઓ પત્ની અને પુત્રથી દુઃખી થઈને આત્મહત્યા કરી લે છે. શું તેમની પાસે ધન નથી હોતું? ધન તો ઘણું બધું હોય છે, પરંતુ પરસ્પર તેઓની વચ્ચે પ્રેમ ભાવ નથી હોતો. એકબીજા વચ્ચે પ્રેમ ના હોવાના કારણે ઘરમાં હંમેશા કલેશ જ રહેતો હોય છે. મનમાં અશાંતિ ફેલાયેલી રહે છે. એટલા માટે ધન હોવા છતાં પણ તેઓએ મરવું પડે છે. એ ધન તેઓને પ્રેમ આપી શકતો નથી. એટલા માટે જ કહેવાય છે કે પ્રેમ વિનાનું ધન અર્થ વગરનું છે. જેવી રીતે વૃદ્ધાવસ્થા સુંદર રૂપને નષ્ટ કરી દે છે, આશા ધીરજનો નાશ કરી દે છે, મૃત્યુ પ્રાણોનો નાશ કરી દે છે, દોષ જોવાની આદત ધરાવનારા ધનનો નાશ કરી દે છે, ક્રોધ લક્ષ્મીનો નાશ કરી દે છે. દુષ્ટ લોકોની સેવા કરવાથી તમારો સારો સ્વભાવ નષ્ટ થઈ જાય છે. જેવી રીતે કામ વાસના શરમનો નાશ કરી દે છે, તેવી જ રીતે અરસપરસનો કલેશ પ્રેમ ધન અને સફળતાને આવવાથી રોકી દે છે. મનુષ્યના ઘરમાં ધન આવવાનું એક કારણ એ છે કે એના દ્વારા કરવામાં આવેલા શુભ કર્મો કરવાથી જ લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે. પ્રતિભાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે અને સમજદારીથી તે હંમેશા માટે જળવાઈ રહે છે. ધનવાન બનવા માટે આ 8 કામોને ક્યારેય પણ ન કરવા જોઈએ. નંબર 1, દારૂ પીવો. નંબર 2, ઝઘડા કરવા. નંબર 3, સમાજ સાથે દુશ્મનાવટ કરવી. નંબર 4, પતિ પત્ની વચ્ચે ભેદભાવ પેદા થવો. નંબર 5, કુટુંબીઓની વચ્ચે અસમજણ ઊભી થવી. નંબર 6, રાજાની સાથે દ્વેષભાવ રાખવો. નંબર 7, સ્ત્રી અને પુરુષ વચ્ચે વિવાદ થવો. નંબર 8, ખોટા રસ્તાઓ જોવા. આ 8 વાતોને ધ્યાનમાં રાખીને દરેક મનુષ્ય કર્મ કરે તો ચોક્કસ જ તે ધનવાન બની જશે. મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. તથા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. થેન્ક યુ. છેલ્લે સુધી અમારા વિડીયોને નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ સુખી રહો તે માટેના આશીર્વાદ.